યુટ્યુબ ચેનલ જય માતાજી જય મહાદેવ હર હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો મારા વાલા. તો અત્યારે વાગી ગયા છે, તમે જોઈ શકો છો ઘડિયાળમાં 12:10 થઈ ગઈ છે અને મારા અંશભાઈનો બર્થડે છે તો એની કેક કાપવાની છે. તો જો અહીંયા બધા તૈયાર થઈને બેઠા છે ને જો કેકનું બધું કામકાજ ચાલુ છે ને જો આવા બેન જય માતાજી કેક બધાને હાલો તમને કેક કેવી છે એ બતાવી દઉં. હજુ તો કેક ખોલે છે. હાલો બોક્સ લઈને સાઈડમાં આમના મૂકજો. બસ ભલે લઈ આવે આમના ફોટો પાડી આ કેક છે. આની માથે મારો બર્થડે બોય છે. વંશ લખેલું કઈ કાગળનું સારું હાલો કેક તો કાપી નાખીએ. ઠીક છે આમ તો સીધા વાળ રાખી નાખે છે ને આ બેને હેલો એ બેન જય માતાજી કે બેન જય માતાજી જય મહાદેવ. સ્વાગત છે મમ્મીના વિડીયોમાં. અત્યારે 12 વાગે અમે છે ને કેક કાપી છે. આમાં અંશુભાઈનો બર્થડે છે, સેલિબ્રેશન ચાલુ છે. હાલો બધા કેક ખાવા. ચાલો રે કેક ખાવા. મે ખાલી એથી એટલા સુધી તૈયાર થયા છે એની ડ્રેસમાં છીએ. હેપી તારું તો હેઠી બેસા તું તું નથી આવતી બસ હા સામું તો હા એમ તો તારો હાથ ભાઈ ને ડબાવે છે હા સામું તો સામું તો અહીંયા સામું તો તું કોમલી જો ને તારે ત્યાં શું કામ છે એને હાથ લઈ લો બધા હાથ લઈ લો અંદર ચાલો બસ સાકુ ભાઈ ને દે નહીં કાપી દે ખકાઈ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ડિયર અંશ પંખાને સાફ પાડ દે પંખાને સાફ પાડ દે હાલો ફેમિલી જો ભાઈની ઘરેથી આવી ગયા અને અત્યારે બપોરની રસોઈ બનાવવા છે ને કિચનમાં આવી ગઈ છું. તો મસ્ત મસ્ત મસાલા ઢોસા બનાવવાના છે. બધા બેટર તૈયાર કરીને રાખ્યું છે. અહીંયામાં બટેટાને બાફી નાખ્યું છે. હજી બટેટાનો વઘાર કરવાનો છે મસ્ત. અને છોકરાઓ થાકી ગયા તો બે એ આરામથી સુઈ ગયા છે. રસોઈ બનાવવું પડશે અને જગાડું કારણ કે કાલ રાત્રે બહુ મોડે સુધી બધા જાગતા હતા, છોકરાઓને રમાડતા હતા, બેઠા હતા, વાતો સીતું કરતા હતા અને પછી સવાર વહેલા ઉઠીને આવતા ગયા તો ઊંઘ કંઈ પૂરી થઈ નહોતી અને થાકી ગયા હતા. છોકરા પાછા સુઈ ગયા એવું બધું છે. હાલો ફટાફટ રસોઈ બનાવી નાખું કારણ કે ભૂખ લાગી છે. અત્યારે 1:30 વાગી ગયો છે. હજી બનાવી રહીશ તો 2-2:30 વાગી જાય ને આમથી રસોડામાં બહુ ગરમી થાય એટલે બહુ વાતું ન કરાય. ફટાફટ બનાવીને બારું વયું જોઈએ. સારું હાલો ફેમિલી જો જમી લીધું છે અને જમીને હું તો પાછી લાંબી થઈ ગઈ. મસ્ત ટીવી ચાલુ કરીને ઘડી ટીવી જોઈશ ને પછી સુઈ જઈશ. 5-5:30 મળીશું અને કામ તો બેનને કરવાનું છે. તો એ અત્યારે કંઈ સુઈ ગઈ છે ઊંચી મારી એક ખજૂરભાઈનો વિડીયો જોયો છે. કામે સરસે ત્યારે કામ કરશે બાકી મારે સુઈ જવું છે. તો હવે આપણે મળીશું 5:30. તો હાલો ફેમિલી જો ઉઠી ગયા છીએ. ચા પાણી નાસ્તા પાણી થઈ ગયા છે. પારસભાઈ જોબ ઉપર જતો રહ્યો અને હવે અમે મારી દીકરી તૈયાર થાય છે. દહીંને એવું દળાઈ આવ્યું ને પછી તમને બતાવું ભાઈ મમ્મીએ હું દેશમાંથી વસ્તુ મોકલી છે કારણ કે ભાઈને છોકરાનો બર્થડે હતો તો એના હાટું મોકલતા હતા. ધારો મારી હાટું મોકલ્યું છે તો એ આવીને તમને બતાવીશ. પહેલાં દહીંને એવું દળાઈ આવું દહીંને બધું તૈયાર કર્યું. હાલો બતાવું દહીંને તૈયાર કર્યું છે ને એમ છે બેને તૈયાર થાય છે. કેમ બેન જય માતાજી કહી દે ને રેત ગરમી બહુ થાય છે ક્યાં ખબર નહીં. આ સુરતમાં હદબારી ગરમી છે. વરસાદ આવ્યો જરાક આવ્યો હશે કંઈ ખબર નહીં.
રાત્રે આવ્યો હોય તો, બાકી તો આવ્યો નથી. તો ગરમી હદબારી વધી ગઈ છે. કંઈ નહીં, હાલો શાકને એવું કાંઈ તો લાવવાનું નથી, ખાલી દૂધ ને લાવવાનું છે, દહીં દળાવવાનું છે. 2 કામ છે, 2 કામ પતાવી આવું. પછી હું વસ્તુ આવ્યું દૂધને મોકલું તો બતાવીશ તમને. ફેમિલી જો દહીં દળાવીને આવી ગયા ને મસ્ત તૈયાર થઈ ગયા. રાતને જમવાનું બનાવું છું, લાઈટ ચાલુ કરી દીધું છે ને જે દહીં અહીંયા મૂકી દીધું છે. મમ્મી ત્યાંથી શું આવ્યું છે ખબર છે, આ કોથળામાં બધી વસ્તુ આવી હતી, જે આમાં કાંદા બટેટા ને એવું તો આમાં ને એમાં રહેવા દીધું. પછી ખાલી મેં કીધું કરી છે અને રસોઈ બનાવીને. આ કે ભૂખ લાગી છે, પાણીપુરી ખાવી હતી, મેં પૂરી લાવી પણ પછી શું છે બનાવવાનો ટાઈમ ન હતો એવું છે. તો જો મમ્મીએ આ તીખી ફાફડી મસ્ત મૂકલી છે, જો આમાં ગાંઠિયા મૂકલા છે, આમાં ફાફડી મોળી છે ને આ ગાંઠિયા છે. આમાં એક અજમા વાળા છે ને એક અજમા વગરના છે. અને આ બીજા બબલા મૂકલા હતા અને જો આ પેંડા મૂકલા છે, ટોસ્ટના પેકેટ મૂકલા હતા. પણ એ બધા હું છોકરાનો 6 વાગે જોબ ઉપર જવું હોય કે નહીં, તો બધા નાસ્તા કરવા બેઠા હતા તો અમુક ખવાઈ ગયું હતું ને અમુક પછી ડબ્બામાં ભરી લીધું હતું, એવું બધું હાલતું હતું. તો બસ હવે આજનો વિડીયો એટલો રાખી દઈએ. તો મમ્મી ત્યાંથી વારે વારે નાસ્તો આવ્યા કરે, છોકરાઓ હાટું કંઈક થોડું ઘણું કરિયાણું આવ્યા કરે. આ વખતે એટલું આવ્યું છે. એ પાછા હમણાં કોકને કોઈક જાહું તે દેશમાં તો પાછું આવશે. તો બસ આજ માટે એટલું રાખી દઈએ. હાલ રસોઈ બનાવવાનો સમય થઈ ગયો છે. મસ્તીની ચાન ભાખરી બનાવીને ખાઈ લઈએ. જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કાલ ફરી મળશું નવા વિડીયોમાં નવી વાત સાથે, નવી રમત સાથે, નવી મસ્ત મસ્તી સાથે. ત્યાં સુધી બાય.